સૌથી મોટો મેસેજ અહીંયા આજે કાર્યક્રમમાં આપવામાં આવી રહ્યો છે, પર્યાવરણ દિવસ છે અત્યારે, કે પ્રકૃતિનું સંરક્ષણ અને ભવિષ્યનું સંવર્ધન, સાથે જળ સંરક્ષણ અને સૌર ઉર્જાનું સંરક્ષણ, આ તમામ સંદેશા સાથે આજનો આ કાર્યક્રમ પ્રધાનમંત્રીનો યોજાઈ રહ્યો છે। ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરતના રત્ન કલાકારો, હીરા ઉદ્યોગકારો, ટેક્સટાઇલ ઉદ્યોગકારો, સાયકલિસ્ટ એસોસિએશન, અલગ અલગ એનજીઓસ તમામે મળીને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી લઈને ઇન્ડોર સ્ટેડિયમ સુધી 5.5 કિલોમીટરની લાંબી સાયકલ રેલી પણ કરી અને તેમને એક મેસેજ આપ્યો કે ઈંધણ બચાવો, પ્રદૂષણ ઘટાડો। જે રીતના વાત કરવામાં આવે તો આજની આ જે મુલાકાત છે પ્રધાનમંત્રીની એટલા માટે ખૂબ મહત્વની છે, ન માત્ર સુરત પરંતુ આખા તેનું જે મેન્યુફેક્ચરિંગ જે થયું છે L&Tના હજીરાના પ્લાન્ટમાં તેમનું નિરીક્ષણ કર્યું છે। સાથે જ જો વાત કરીએ તો સુરત ખાતે તેઓ અહીં આવીને 18,000 કરોડના જે વિવિધ પ્રકલ્પો છે તેનું તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં સુરતથી દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાને તેઓ આવરી લેશે અને 7 જિલ્લાના લોકોને કંઈક ને કંઈક ભેટ અહીંયાથી તેઓ આપવાના છે। 4,852 કરોડના ખાતમુહૂર્ત અને 13,926 કરોડના લોકાર્પણના કાર્યક્રમો થવાના છે। ત્યાર પછી તેઓ દમણ જવાના છે કે ત્યાં દમણમાં નમો જે એરપોર્ટ ટર્મિનલનું નવું બિલ્ડિંગ થયું છે તેનું લોકાર્પણ કરશે। સાથે જ જો વાત કરીએ તો ત્યાં 3,000 કરોડથી પણ વધારેના જે વિકાસના પ્રકલ્પો છે તેનું પણ લોકાર્પણના ખાતમુહૂર્ત કરશે। આપ જોઈ શકો છો કે કઈ રીતના પોલીસ દ્વારા પણ સતત અહીંયા જે પેટ્રોલિંગ છે તે પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। દમણના પ્રવાસની વાત કરીએ તો સુરતમાં તેઓ ઇન્ડોર સ્ટેડિયમમાં સાંજે 4:15 4:30ની આસપાસ આવશે। 6 વાગ્યા સુધી તેમનો અહીંયા કાર્યક્રમ રહેશે, તેઓ સંબોધિત કરશે જનતાને અને ત્યાર પછી તેઓ દમણ જવા માટે નીકળશે કે જ્યાં 1,340 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે, જેમાં નમો એરપોર્ટના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ, દમણ જિલ્લાની નમો હોસ્પિટલનું લોકાર્પણ, સાથે જ 1,630 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે, જેમાં આઇકોનિક બ્રિજ, દમણ કન્વેન્શન સેન્ટર અને દમણ ખાતે NIFT કેમ્પસનું ખાતમુહૂર્ત કરવાના છે। આ ઉપરાંત ત્યાંથી જ લક્ષદ્વીપના 855 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું પણ તેઓ ખાતમુહૂર્ત કરશે, જેમાં કલ્પેની ટાપુ અને કદમત ટાપુ બંનેની પૂર્વ અને પશ્ચિમ બાજુએ જેટી બંદર સુવિધાઓનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે। એટલે કહી શકાય કે માત્ર આજની જે સુરતની મુલાકાત છે તે સુરત પૂરતી નહીં, પરંતુ આખા દક્ષિણ ગુજરાત સાથે જ ભારત અને જે કેન્દ્રશાસિત પ્રદેશો છે તેના માટે પણ ખૂબ મહત્ત્વની તેમની આ મુલાકાત છે। ખાસ કરીને વિશ્વ પર્યાવરણ દિવસ છે અને વિશ્વ પર્યાવરણ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ એક સંદેશો કે પર્યાવરણ બચાવો, કારણ કે જે હજીરા પ્લાન્ટમાં હાઇડ્રોજન પ્લાન્ટની પણ તેઓ મુલાકાત લઈ રહ્યા છે કે જે આખું ગ્રીન એનર્જીથી આખો આ કોન્સેપ્ટ જે છે તેનાથી તે ઓપરેટ થાય છે ને તેનું પણ તેઓ મોનિટરિંગ કરીને કઈ રીતના તેનો ઉપયોગ અન્ય જગ્યાઓ પર કરી શકાય એ ટેકનોલોજીનો તેનું પણ તેઓ નિરીક્ષણ કરવાના છે। એટલે કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર્યાવરણને બચાવવાની અને તેને જાળવવાની સાથે સાથે લોકોના વિકાસના જે કાર્યો થાય, રોડ રસ્તા સાથે જ જે વાત કરીએ તો અલગ અલગ જે પ્રોજેક્ટ્સ છે તે તમામ પ્રોજેક્ટ્સને આવરી લઈને આજની તેમની જે યાત્રા છે, તેમની જે મુલાકાત છે ગુજરાતની, સુરતની, તે કઈ રીતના લોકો ઉપયોગી બને તે પ્રકારનું ખાસ આખું આયોજન આજે કરવામાં આવ્યું છે। જી ઉર્મિલા। બિલકુલથી રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આપની પાસે વધુ માહિતી પણ મેળવતા રહીશું। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ થોડી વારમાં દમણ ખાતે પણ પહોંચશે, ત્યારે પ્રધાનમંત્રીની મુલાકાત દમણ માટે આજે 2 મોટી સંસ્થાઓના પુનઃ નામાકરણને કારણે પણ ચર્ચામાં છે। પ્રદેશની 2 સૌથી મોટી અને મહત્વની યોજનાઓના નામ રાતોરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ સાથે જોડી દેવામાં આવ્યા છે। દમણના સ્થાનિક ડોમેસ્ટિક એરપોર્ટનું નામ બદલીને હવે નમો એરપોર્ટ। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત સુરત ખાતે તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે L&Tના સેન્ટરનું। તો ચીન સામે લડત આપવા માટે ભારતીય સેનામાં જોરાવરની એન્ટ્રી થઈ છે। અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું। વિકાસની સોગાત અને સુરતનો આ પ્રવાસ। રવિ આપની સાથે જોડાયેલા છે। રવિ, જે રીતે પ્રધાનમંત્રીનો આ મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ, હવે આગળ ક્યાં જવાના છે પ્રધાનમંત્રી? કેટલી વારમાં તેઓ સભાને સંબોધિત કરશે?
બિલકુલ ઉર્મિલા, હું તમને પહેલાં તો એ જગ્યા બતાવીશ કે જ્યાંથી અત્યારે તમામ જે રાજ્ય સરકારના મંત્રીઓ છે, ઋષિકેશ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, સાંસદ, એ તમામ લોકો અહીંથી પ્રયાસ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીંથી જ આવવાના છે, નાયબ મુખ્યમંત્રી પણ અહીંથી આવવાના છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે એક અલગથી વિશેષ ગેટ બનાવવામાં આવ્યો છે, ત્યાંથી તેમની એન્ટ્રી થવાની છે. જો વાત કરીએ તો અત્યારે તેઓ હજીરાના L&Tના પ્લાન્ટમાં છે કે જ્યાં તેઓ અધિકારીઓ અને તેમના કર્મચારીઓ સાથે એક મિટિંગ કરી રહ્યા છે, કારણ કે ખૂબ મહત્ત્વની મિટિંગ માનવામાં આવી રહી છે. ને ત્યાર પછી 4:15 થી 4:30ની આસપાસ તેઓ અહીંયા સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે. જો વાત કરીએ તો સુરતમાં 18,778 કરોડના વિકાસ કામોનું જે લોકાર્પણના ખાતમુહૂર્ત કરવાના છે તેમાં ધામસિયા મોવીજ 4 લેન રોડ નર્મદાનું તે 2,372 કરોડનું તેઓ ખાતમુહૂર્ત કરશે. નસારપોર મલોથા 4 લેન જે રોડ છે સુરત તાપી વચ્ચે તેનું 2,251 કરોડનું તેઓ ખાતમુહૂર્ત કરવાના છે. રિજનલ સાયન્સ સેન્ટર સુરત 119.5 કરોડનું ખાતમુહૂર્ત કરવાના છે અને ફ્લાયઓવર રિલાયન્સ ચોકડી હજીરા ખાતે 70 કરોડનું તેઓ ખાતમુહૂર્ત કરે છે. આપ જોઈ શકો છો કે ઇલેક્ટ્રિક વ્હીકલથી જીતુભાઈ જે વાઘાણી છે તેઓ અહીંયા પહોંચ્યા છે, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે. તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમને પણ અહીંયા પર્યાવરણનો જે આજે આખો કોન્સેપ્ટ સર શું કહેશો? આજે છે પર્યાવરણનો દિવસ, પર્યાવરણનો સંકલ્પ, સાથે જ 18,000 કરોડથી પણ વધારેના પ્રકલ્પોની ભેટ વડોદરા આખા ગુજરાતમાં. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. સુરતની તાપીની પવિત્ર ધરતી ખાતે પવિત્ર ભારત ભૂમિના પવિત્ર વડાપ્રધાન, લોકપ્રિય વડાપ્રધાન, આપણું ગૌરવ અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ પધારી રહ્યા છે. સૌ ગુજરાતીઓ માટે ગૌરવનો દિવસ છે અને એકવિધ નવી સુખ સુવિધાઓ એ પણ આપવા જઈ રહ્યા છે ને વૈશ્વિક સ્તરે એક નવી ઊંચાઈ તરફ સુરતથી એક નવી છલાંગો પણ લાગવાની છે ને માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત છે. અનેક પ્રકલ્પો, અનેક સંકલ્પો એ પણ થઈ રહ્યા છે. માનનીય મોદી સાહેબ આવે છે ત્યારે હંમેશા લોકોની સુખાકારી માટેના કાર્યક્રમો એ હંમેશા રાખવામાં આવે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈના માર્ગદર્શન નીચે આ સમગ્ર વ્યવસ્થાઓ પણ બની રહી છે. બિલકુલ બિલકુલ સમગ્ર વ્યવસ્થા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેક ઇન ઇન્ડિયા બનાવી રહ્યા છે ત્યારે જોરાવર ટેન્કની વિશેષતા વિશે આપને જણાવીએ ત્યારે આ ટેન્કનું વજન આશરે 25 ટન છે. ભારતના રશિયન મૂળના T-90 અને T-72 ટેન્કો ઘણા ભારે છે, જેનું વજન અંદાજે 40 થી 50 ટન છે, જે ઊંચા પર્વતો પર સરળતાથી ફરી નથી શકતા. જ્યારે આ L&Tમાં જ્યારે જોરાવર બનાવવામાં આવ્યું છે તેની એરલિફ્ટ ક્ષમતા ઓછા વજનના કારણે ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબ માસ્ટર જેવા પરિવહન વિમાનો દ્વારા ખૂબ જ ઝડપથી ઊંચાઈવાળા વિસ્તારોમાં એરલિફ્ટ કરી શકાય છે. તો આ ટેન્ક પાણીમાં પણ તરી શકે છે. લદ્દાખના પેંગોત્સો જેવા તળાવોના વિસ્તારોમાં પણ ઓપરેટ કરવા માટે સક્ષમ બનાવે છે. તો આ સાથે આ ટેન્કમાં 105 મિલીમીટરની શક્તિશાળી ગન લગાવવામાં આવી છે, જે દુશ્મનના બંકરો અને લાઇટ આર્મ્ડ વાહનોને તોડી પાડવા માટે સક્ષમ છે. તો મિસાઇલ અને ડ્રોનની સિસ્ટમ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલો ફાયર કરી શકે છે. સાથે જ તેમાં આધુનિક ડ્રોન સંકલિત પણ સુવિધા છે. યાત્રા સાથે અમે જોડાયા છે. અલગ અલગ જગ્યાથી લોકો અમારી સાથે જોડાતા ગયા અને એ જ બતાવે છે કે માન્ય લોકો વૈશ્વિક પરિસ્થિતિને પણ સમજે છે. એટલા જ માટે દેશ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની અપીલને માન આપીને લોકો ધીમે ધીમે તો સુરત ખાતે જ્યાં પ્રધાનમંત્રી આવ્યા છે, અનેક રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત છે. આ બધાની વચ્ચે હાલમાં જે વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે તેમાં પ્રધાનમંત્રી ખુદ જાતે નિરીક્ષણ કરી રહ્યા છે. આપણે વાત કરી રહ્યા હતા જોરાવર ટેન્કની વિશેષતાઓ વિશે, ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આ ટેન્ક આધારિત સિસ્ટમથી સજ્જ છે, જે ઓપરેટરોને યુદ્ધના મેદાનમાં ઝડપી નિર્ણયો લેવામાં મદદ કરે છે. એક્ટિવ પ્રોટેક્શન સિસ્ટમ દુશ્મન તરફથી આવતી મિસાઇલો અથવા તો જે રોકેટ છે તેને હવામાં જ શોધીને નષ્ટ કરી શકે છે, તેથી ટેન્કની સુરક્ષા પણ વધી શકે છે.